માતાજી જય અંબે. આજે અમારો બીજો દિવસ છે. કાલ સાંજે અમે 6 વાગે નીકળ્યા હતા. 6 થી રાતે 2:30 વાગ્યા સુધી ચાલ્યા હતા. તો હવે રાત્રે અહીંયા આરામ કર્યો હતો. હવે અહીંયાથી અમે નીકળીએ છીએ. આ બહુ થાકી ગયો અને પગે ફોલ્લો પડી ગયો. રેડી નહીં તો આ ખાલી એમને મસ પણ આ તો ઊભો જ નહીં થઈ ગયો. આ તો ખાલી એમને મસ. આડમ જો વરસાદ ચાલુ થઈ ગયો. બધાએ કેવા જાદુ જેવા રેનકોટ પહેરી લીધા મારો બિલકુલ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. રોનક થાકી ગયો હું? ના ભાઈ ના. હેડા હે ને ભાવ આ તો થાકી ગયા. હિંમતનગર પહોંચી જવા આવ્યા. હવે 5 કિલોમીટર બાકી છે. મસ્ત વાતાવરણ થઈ ગયું ઠંડુ. વરસાદ ના આવે તો સારું. થોડી વાર હિંમતનગર ક્યાંક પહોંચીને સારી જગ્યાએ આરામ કરીએ થોડી વાર. પછી હિંમતનગરથી આગળ 5-10 કિલોમીટર જ્યાં સારી જગ્યા મળે ત્યાં સૂઈ જશું. આજે બીજો દિવસ છે. આજે પણ 25 કિલોમીટર તો થઈ ગયું. હવે 10 જેવું કાપીને 35 કાપીને સૂઈ જશું. વરસાદ ના આવે તો સારું હોય. થોડી વાર હો ફટાફટ થોડું ચાલો લે. વરસાદ ચાલુ થઈ ગયો. આ લોકો રેનકોટ પહેરી લીધો જાદુ જેવો. રેનકોટ પહેર લઉં તો પલટી જઈશું. રોનકભાઈ અમારે રેનકોટ પહેરવા માંડ્યા છે ભાઈ. અંબાજી 104 કિલોમીટર બાકી છે ભાઈ.
ક્યાંય સારી જગ્યા મળે તો આરામ માટે સુઈ જઈએ. હાથમાંથી નદી આવી ગઈ છે હિંમતનગરની. ઓહો, ફૂલ પાણી જાય. હિંમતનગરથી આગળ નીકળી ગયા અમે 5 કિલોમીટર. હવે ક્યાંક સારી જગ્યા હોય તો આરામ કરી લઈએ. આજે તો થાક પણ વધારે લાગી ગયો છે. બસ અહીંયા આગળ જગ્યા મળે તો આરામ કરી લઈએ અમે. જય અંબે, જય અંબે.